More. Okay. હવે થોડાક ડેફિનેશન્સ આપણે સમજી લઈએ. પહેલું છે ધ વર્ક. ધ વર્ક યોગ સૂત્ર ચાલુ થાય છે યોગ અનુશાસન. આજથી આ ક્ષણથી યોગનું અનુશાસન. ફ્રોમ ધીસ મોમેન્ટ ઇન માય લાઈફ ધ ડિસિપ્લિન ઓફ યોગ. એનો મતલબ શું થાય? એનો મતલબ આપણે શું સમજીએ? બોલો, શું એનો મતલબ સમજ? જીવન એક ઘટનાઓની હારમાળા છે. લાઈફ ઇઝ અ સિરીઝ ઓફ ઇવેન્ટ્સ. આ જે ઘટનાઓ ચાલે છે એ બે આયામમાં ચાલે છે. એક ઇન્દ્રિય ગમ્ય, એક ઇન્દ્રિયતી. એટલે હું બે દુનિયામાં એક સાથે જીવું છું. આઈ લિવ ઇન ટુ વર્લ્ડ સિમલ્ટેનિયસલી. એક જે ઇન્દ્રિયોની સામે છે, વન વિચ ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ધ સેન્સીસ, એન્ડ વન વિચ ઇઝ ગોઈંગ ઓન વિધિન મી. એક જે મારી અંદર સતત ચાલુ છે. બહારની એક ઘટના છે, કોઈ ટાઈમસર ન આવ્યું, કોઈકે મારું અપમાન કર્યું, કોઈકે મારી નિંદા કરી. આ બહારની ઘટનાઓ છે. These are outer events. Somebody did not come on time. Somebody insulted me. ઘટના શું છે? અંદરની ઘટના જો હોય કે મને ઇરિટેશન આવ્યું, અંદરની ઘટના હોય કે રિએક્શન આવ્યું, અંદરની ઘટના હોય કે હું ભડકે પડી ગયો. What is the inner event? Did I get irritated and angry? Did I react? Was there a lot of combustible material? Did I blow up? So two events simultaneously. બે ઘટના, એક બહારની, somebody insulted me, એક અંદરની, મને રિએક્શન. અધ્યાત્મને બહારની ઘટના સાથે સેજ પણ મતલબ નથી. Spirituality has nothing to do with what is happening outside. આખી જે યાત્રા છે એ સાયકોલોજીકલ યાત્રા છે. અંદરની યાત્રા, a psychological journey. તો એ અંદરની ઘટના કેવી હોવી જોઈએ? કેવી હોવી જોઈએ? બોલો. અથ યોગ અનુશાસનમ. અથ યોગ અનુશાસનમ. આને ધ વર્ક કે ધ વર્ક. તો મને કોઈએ અપમાન કર્યું, ઇન્સલ્ટ કર્યું, અંદરથી ગુસ્સો આવ્યો,
તો યોગનું અનુશાસન શું કહે છે? એ ગુસ્સો અલાઉડ છે કે નથી? આ પકડાય છે હું શું કહેવા માંગુ છું? એક વખત અધ્યાત્મના રસ્તે આપણે નીકળી ગયા, we are not allowed to have a single thought of our own, not allowed to have a single emotion of our own. Everything according to યોગનું અનુશાસન. પકડાય છે? ધ વર્ક એ કહેશે કે આ સિચ્યુએશનમાં શું કરવું, કેવી રીતે કોન્શિયસનેસ લે આવું, કેવી રીતે રિએક્શનમાંથી મુક્તિ મેળવવું. આ પકડાય છે આટલું. તો એક વખત અધ્યાત્મની દુનિયામાં પ્રવેશ કરી લીધું પછી જે અનુશાસન થાય છે, વી હેવ ટુ live according to the discipline of yoga. You have no right to live any other way. આ પકડાય છે? માળખું છે વર્કનું, યોગનું જે માળખું છે, the tree, the library of yoga, એ હર ક્ષણે શું કરવાનું ત્યાં લખેલું છે. આપણે શોધવા જવાની જરૂર નથી. in every situation in life, એ જે અંદરથી કહે છે કે મારે આ કરવું છે એ નહીં, એને ઓગાળી દો, યુ ડિઝોલ્વ ધેટ. અને યોગ શું કહે છે એ આપણે કરવાનું છે. આ બેઝિક પ્રોબ્લેમ જનરેટર નું હોલિંગ એટલું તો આવશે. પ્રેમિકા બોલાવતી હોય વિચાર છે, તાર તો હોય તો તારે ખબર નહીં. તો લાગે છે બહુ વચન. હવે જે અંદરની દુનિયા છે, ધ ઇનર વર્લ્ડ ઓફ ઇવેન્ટ્સ, રિયલ ઇવેન્ટ્સ, બહારની ઘટના નથી. ધી ઇવેન્ટ ઇઝ નોટ આઉટસાઇડ, ધી ઇવેન્ટ ઇઝ વિધિન મી. બહારની ઘટના નથી. એ ઘટનાઓમાં ટ્રાન્સફોર્મેશન લઈ આવવું, એ જગ્યાએ એક રૂપાંતરણ, એક ચેન્જ, એક અપગ્રેડિંગ, એક કોન્શિયસનેસનો જથ્થો વધારવો, એની ચાવી છે સેલ્ફ ઓબ્ઝર્વેશન. સેલ્ફ ઓબ્ઝર્વેશન. સેલ્ફ એટલે શું? સેલ્ફ એટલે શું? આપણા 3 ભાગ છે, આપણે કરી ગયા છે, હું રિપીટ કરું છું. ધ રિયલ, જે જન્મ પહેલાનો, મેળવેલો, જેની શરૂઆત શેની સાથે આવે છે? નામ, નેમ, ઇમેજિન. તો જ્યારે આપણે સેલ્ફ ઓબ્ઝર્વેશન કરશું ત્યારે જે આઈને આપણે ઓબ્ઝર્વ કરીએ છીએ અંદર, એ આ કઈ જગ્યાએથી આવે છે? The I which I'm observing inside, is it coming from the real? Is it coming from the acquired? Is it coming from the imaginary or the false? Supposing આજે મને કોઈ અવોર્ડ મળી ગયું અને I got the award, તો એ I નું ફીલિંગ શેમાંથી આવે છે? Imaginary. I got the award from the false.
I did 3 months of meditation. I, the meditator. ક્યાંથી આવ્યું? ઇમેજિનરી. આપણે જોશું તો સવારથી 90% of feeling of I is from the false. From the false. A feeling of I, એટલે we are starting self observation. હું અંદર જોઈ રહ્યો છું. અંદર કોને જોઈ રહ્યો છું? સેલ્ફ. પણ એ સેલ્ફ નું ફિલિંગ શેમાંથી આવે છે? મારી પાસે આટલી ડિગ્રીઓ છે. પણ એ સેલ્ફ નું ફિલિંગ જસ્ટ જે રોલ હું ભજવું છું જીવનની અંદર, ધ રોલ આઈ એમ પ્લેઇંગ ઇન લાઈફ, એ સેલ્ફનું ફિલિંગ ખાલી એમાંથી આવે છે. એમાં કોઈ ઇમેજિનેશન નથી. એમાં કોઈ ઇમેજિનેશન નથી. હું એન્જિનિયર છું તો એ સેલ્ફનું ફિલિંગ ક્યાં ગયું? acquired, because I acquired the education of an engineer. આ બધા એ મેળવેલો ભાગ છે. See, આ સેલ્ફ એટલે સેલ્ફ ઓબ્ઝર્વેશન નું પહેલું કદમ. હું તમને યોગનું અનુશાસન બતાવું છું. આઈ એમ શોઈંગ યુ કે વેન યુ લુક ઇનસાઇડ, જ્યારે તમે અંદર જુઓ છો, પહેલી વસ્તુ શું જોવાનું છે? મારું ફિલિંગ ઓફ આઈ. તો ફિલિંગ ઓફ આઈ, હા, એ અક્વાયર્ડ સાઇડમાંથી આવતો. અક્વાયર્ડ સાઇડની અંદર ઓલ ધ પ્લેન લાઈફ, જેટલા પાત્ર આપણે ભજવીએ છીએ, રોલ ઓફ ફાધર, રોલ ઓફ મધર, રોલ ઓફ હસબન્ડ, વાઇફ, સન, સ્ટુડન્ટ, બોસ, એમ્પ્લોય, હા, આ બધા જીવનની પાત્રતા આપણે નિભાવીએ છીએ. તો હું એન્જિનિયર છું તો એ ફિલિંગ ક્યાંથી આવે છે? અહીંથી. પણ હું બહુ સારો એન્જિનિયર છું. આઈ મેડ અ પિક્ચર ઓફ માય સેલ્ફ. હા, મેં એક ચિત્ર બનાવ્યું છે કે હું કેટલો સારો એન્જિનિયર છું. એ ચિત્ર મેં શેમાંથી બનાવ્યું છે? મારા ઇમેજિનેશનમાંથી. હા, રાઈટ, મારા કલ્પનામાંથી. તો હું બહુ સારો. તો એ ફિલિંગ ઓફ આઈ શેમાંથી આવે છે? ઇમેજિનેશન. 0 to 70 years when I die, એક સેકન્ડ માટે રિયલ ફિલિંગ ઓફ આઈ. વોટ ઇઝ ધ રિયલ ફિલિંગ ઓફ આઈ? એક સેકન્ડ માટે રિયલ ફિલિંગ ઓફ આઈ આવે. અને જો ન આવે તો યાત્રા ફોકટ. યાત્રા ફોકટ. રાઈટ. તો આ એક પ્રેલિમિનરી 3 વસ્તુ છે આપણી પાસે. જે જન્મ લે છે એ રિયલ, જે જીવનમાંથી મેળવે છે એ અક્વાયર્ડ, અને જે પોતાની જાતને સમજે છે એ ઇમેજિનરી. આ 3 ફિલિંગ ઓફ આઈ છે આપણી પાસે. હવે આપણે રિયલમાં જઈએ. રિયલ એસેન્સ, સોલ, જીવ, બોડીમાં આવે છે. જીવ શરીર શોધે છે. જીવ શરીર શોધે છે. શરીર શું કામ શોધે છે? એની પાછળનો લક્ષ્ય શું? વાય ઇઝ ઇટ લુકિંગ ફોર અ ફિઝિકલ બોડી? વોટ ઇઝ ધ પ્રોબ્લેમ ઇન જસ્ટ રિમેનિંગ વિધાઉટ અ ફિઝિકલ બોડી? હા, એને સ્થૂળ શરીરની જરૂર શું કામ પડે છે?
આ થોડું હું બેકગ્રાઉન્ડ રિપીટ કરું છું કારણ કે કંઈક લોકો નવા છે, બધું તો હું રિપીટ ન કરી શકું, રાઈટ? એનું કારણ શું છે, એને શું કામ સ્થૂળ શરીરની જરૂર પડે છે? એનો લક્ષ્ય છે કોન્શિયસનેસ લેવા. હા, ધ સોલ હેઝ ઓનલી વન એમ, એક જ લક્ષ્ય છે, ટુ રાઇઝ ઇન કોન્શિયસનેસ, ટુ રાઇઝ ઇન કોન્શિયસનેસ. અને એ કોન્શિયસનેસ એને ભેગું કરવું પડે. જેમ આપણે પૈસા ભેગા કરીને પિગી બેંક ભરાવી દે, આપણી એક એક પૈસો નાખી, રાઈટ? એ કોન્શિયસનેસ ભેગું કરે. પણ એ સોલ તરીકે કોન્શિયસનેસ ભેગું કરી શકતો નથી. એઝ અ સોલ ઇટ કેન નોટ ગેધર કોન્શિયસનેસ. વાય? કઈ જગ્યાએ? એને શું મળે છે ફિઝિકલ બોડી? ચાર ફંક્શન. He gets 4 types of functions: thinking, feeling, sensing, moving. Consciousness is mixed with function. આ પકડાય છે આ પોઈન્ટ? કોન્શિયસનેસ ઇઝ મિક્સ્ડ વિથ ફંક્શન. એ ભેળસેળ છે. કોન્શિયસનેસ એટલે ગોલ્ડ, સોનું. ફંક્શન રેતી, સેન્ડ. અને એ રેતીમાંથી સોનું કાઢવા માટે સોલ આવે છે, બસ. ઇટ ઇઝ ઇઝ ઓનલી પર્પસ ઓફ કમિંગ. એ ભૂલી જાય છે એ શેની માટે આવ્યો એ જુદી. ઓનલી પર્પસ. આટલું પકડાય છે બધાને કે નથી? ન પકડાતો હોય તો કહેજો, રિપીટ કરીશ. તમારે આ કામ થઈ ગઈ છે એટલે. નવસારી. તો આ જે ચાર છે, થિંકિંગ, ફીલિંગ, સેન્સિંગ, મૂવિંગ, એ જ્યારે જીવ જન્મ લે છે માતા પિતા દ્વારા, એને ફ્રી ઓફ ચાર્જ આ મળી જાય છે. એને કોઈ શીખડાવવું નથી પડતું. થિંકિંગ પણ ચાલુ હોય છે, ફીલિંગ પણ ચાલુ હોય છે, સેન્સિંગ પણ ચાલુ હોય છે, અને મૂવિંગ. એક બીજું ફંક્શન છે સેક્સ, જે આપણે લીધું નથી અત્યારે. હવે વોટ ટુ થિંક ઇઝ ધ અક્વાયર્ડ પાર્ટ. એ સ્કૂલમાં જશે, એ સોસાયટીમાં જશે, એના માતા પિતા જે રીતે છેડશે એ એનો મેળવેલો ભાગ છે. પણ થિંકિંગ કેમ કરવું એ એનો ઓરિજિનલ પાર્ટ છે, જે એ જન્મ સાથે લઈને આવ્યો છે. ઇઝ ધીસ ક્લિયર? હવે પાછા વી ગો બેક ટુ ફિલિંગ ઓફ આઈ. પાછા આપણે જાય ફિલિંગ ઓફ. કેમ વિચારવું એ એસેન્સમાં છે, શું વિચારવું એ વિચારવાની શક્તિ એસેન્સમાં છે. શું વિચારવું એ એજ્યુકેશન. પર્સનાલિટીમાં છે, એ મેળવેલા ભાગમાં છે. પકડાય છે? ધ કેપેસિટી ટુ ફીલ, લાગણીની શક્યતા એ એસેન્સમાં છે, જીવમાં છે, સોલમાં છે. પણ મને આના પ્રત્યે લાગણી છે, ને આના પ્રત્યે દ્વેષ છે, ને આ ગમે છે અને આ નથી ગમતો, મેળવેલો ભાગ છે, અક્વાયર્ડ પાર્ટ. એ નામ સાથે બધું ચાલુ થઈ જાય છે. સમજાય છે? ધ કેપેસિટી ટુ સેન્સ, એની સેન્સિંગની શક્યતા જે છે, એ સંવેદનાની જે શક્યતા છે, એ લઈને આવે છે. એને કોઈ ભણાવવું નથી પડતું. પણ આ સંવેદના સ્મૂધ છે, ને આ સંવેદના રફ છે, ને આ હોટ કહેવાય, ને આ કોલ્ડ કહેવાય, ને કોઈકની માટે કોલ્ડ હોટ હોય.
હા, એ જે છે એ મેળવે છે દુનિયામાંથી, એ લઈને નથી આવતો. છતાંય જે લઈને આવે છે થોડું ઇન્સ્ટિંક્ટિવ સેન્ટરની અંદર પ્રોટેક્શનની સંવેદના, એટલે આ બહુ ગરમ હશે તો આંગળી લઈ લેશે. પકડાય છે આ બધું. અને મૂવિંગની શક્યતા એ લઈ, પણ મૂવિંગની ઉપયોગ ચાલવા માટે કરવું એ કદાચ કોઈકને ઇમિટેટ કરીને શીખે છે કે આ બે પગને ચાલવા માટે ઉપયોગ કરવાના છે. હા, એ માતા પિતા કે કોઈક આંગળી આપે તો એ શીખીને ચાલે. પણ ધ કેપેસિટી ટુ મૂવ એ લઈને આવે છે. આ ચાર કેપેસિટી જીવ પાસે નથી. એઝ અ સોલ હી ડઝ નોટ હેવ ધીઝ 4 ફંક્શન્સ. એટલે હી લુક્સ ફોર અ ફિઝિકલ બોડી એને ગિફ્ટની અંદર. અને આ બહુ ઇમ્પોર્ટન્ટ છે અતિશય, કે આ ચાર ફંક્શન્સ એ આપણા મશીનનું હાર્ડવેર છે. જે એની અંદર ભરીએ છે એ સોફ્ટવેર છે. મારી પાસે થિંકિંગની કેપેસિટી છે, પણ મારી થિંકિંગ આ જ લાઈને જશે, એ સોફ્ટવેર છે. એ બહારથી ભણતરમાંથી આવ્યું છે, ફ્રોમ માય એજ્યુકેશન. આટલું સમજાય છે ને બધાને? તો આ જે આપણું હાર્ડવેર છે, આપણે આ શિબિર હાર્ડવેર શિબિર છે. વી વોન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ આર હાર્ડવેર. હમણાં બહુ કોમ્પ્યુટર વાળાઓને હાર્ડવેરમાં રસ નથી, સોફ્ટવેરમાં વધારે રસ. રાઈટ? સોફ્ટવેરમાં શું કહેવાય, પગાર હાઈ મળે. આપણે આ વખતે શું સમજવાના છે? હાર્ડવેર. વોટ ઇઝ ધ હાર્ડવેર વિચ વી આર ગિવન? કઈ રીતે સમજશું એ હાર્ડવેર? રાઈટ? એટલે આ ચાર જે ફંક્શન છે એને આપણે સ્ટડી કરવાના છે. વી વિલ ડિવાઈડ ઇન્ટુ ડિફરન્ટ પાર્ટ્સ આ ફંક્શન્સ. હવે રિયલ ફિલિંગ ઓફ આઈ ક્યાંથી ચાલુ થાય છે? નાઉ યુ હેવ ટુ ટેલ મી. મારે કહેવાનું છે. રિયલ ફિલિંગ ઓફ આઈ ક્યાંથી ચાલુ થાય? થોડો સ્પર્શ છે, લિટલ બિટ ઓફ ટચ ઓફ ઇટ. ક્યાંથી ચાલુ થાય છે? બોલો. સેલ્ફ રિમેમ્બરિંગ તો ડેફિનેટલી, but that is a very we have not yet reached that stage of self remembering. એ સ્ટેજ સુધી આટલે જસ્ટ અહીંયા આપણે આવ્યા. અને કદાચ જો આપણા જીવને સેલ્ફ કહીએ તો એ સેલ્ફ રિમેમ્બરિંગ, હાઉ ડુ વી સ્ટાર્ટ ધ પ્રોસેસ ઓફ સેલ્ફ રિમેમ્બરિંગ? બોલો બોલો. ફ્રોમ વેર ઇન ધ હોલ ડે? આ 24 કલાકનો દિવસ છે, એની અંદર આપણે થોડા ફિલિંગ ઓફ આઈ વી વોન્ટ ફ્રોમ આર ડેપ્થ. આ બહારનો ફિલિંગ ઓફ આઈ નહીં. હા, કે મારું નામ ટીવી પર આવ્યું હતું, આઈ કેમ ઓન ટીવી, એ નહીં. રાઈટ? નોટ ધેટ આઈ. હા, ને મેં તમને આઈ ઓલરેડી ગિવન યુ ધી આન્સર. મેં તમને જવાબ આપી દીધો છે. એક સપોઝિંગ મારે વેકેશન પર જવું છે, રાઈટ? સે કાશ્મીર જવું છે વેકેશન. હાજી, પોઝ કરી, પણ કયો સંવેદના લેવાનું છે? વિચ સેન્સેશન ડુ યુ હેવ ટુ ટેક? કઈ સંવેદના લેવાની છે? આ પકડાય છે? રાઈટ? હા, હા, ઇટ્સ ધ ફિલિંગ ઓફ પ્રેઝન્સ. એ વાત સાચી છે, પણ એ અહીં આ ચારના સંદર્ભમાં તમને ફિલિંગ ઓફ પ્રેઝન્સ કઈ રીતે લેશે? આ ચારના સંદર્ભ. હા, બોલો. સમજાતું નથી. નહીં નહીં, હાયર ઇમોશન ને અહીંથી મારે માય ફિલિંગ ઓફ આઈ. રાઈટ? અત્યારે મારો સન આવે છે તો સામે હું પિતા બની જાઉં છું, આઈ બીકમ અ ફાધર. તો એ ફિલિંગ ઓફ આઈ શેમાંથી આવ્યું? અક્વાયર્ડ પાર્ટ, માય પર્સનાલિટી. બટ આઈ એમ અ વેરી ગુડ ફાધર એન્ડ માય સન બેટર એકનોલેજ વોટ અ ગુડ ફાધર આઈ એમ આઈ. તો એ શેમાંથી આવે છે? ઇમેજિનરી. ફિલિંગ ઓફ આઈ ઇમેજિનરીમાંથી આવે છે.
right? I imagine myself be such a good person. આ સમજાય છે? પણ આપણી પાસે એસેન્સમાં શું છે? 4 ફંક્શન. હવે કયો. રાઈટ, એબ્સોલ્યુટલી રાઈટ, એબ્સોલ્યુટલી રાઈટ. હવે એને 2માં ડિવાઈડ કરજો. ફિલિંગ ઓફ આઈ. આઈ એમ થિંકિંગ ઓફ ગોઈંગ ઓન અ હોલિડે. હું વિચારું છું કે વેકેશન પર જાઉં. તો હું શું થિંક કરું છું? તો એ શેમાં આવશે? મેળવેલો ભાગ, રાઈટ? બટ કોઈક એવા મોમેન્ટ્સ આઈ સેન્સ માય સેલ્ફ એઝ જસ્ટ ધ થિંકર, નોટ વોટ આઈ એમ થિંકિંગ. ખાલી વિચારવા વાળો. શું વિચારું છું? નહીં કે વેકેશન ઉપર જાઉં છું એટલે આ વિચારું છું. દેટ વોટ આઈ એમ થિંકિંગ, નોટ વોટ આઈ એમ થિંકિંગ. જસ્ટ એ સંવેદના કે હું વિચારક છું. આ પકડાય છે? તો એ હું ફંક્શનની સંવેદના લઉં છું. હવે હું અક્વાયર્ડ પાર્ટથી ગહેરાઈમાં ગયો અને ફોર ધ ફર્સ્ટ ટાઈમ થોડું જે સોલની અંદર પડેલું છે, જીવની અંદર જે પડેલું છે, જે જીવ 4 ફંક્શન લઈને આવેલો છે, એની થોડીક હું સંવેદના લઈશ. કઈ છે? સેન્સ કે ફીલ. સેન્સ કે ફીલ. વી કેનોટ યુઝ એની અધર વર્ડ. આપણી પાસે બીજું, we have to use the common dictionary language. We cannot, unless કે એની માટે આપણે જુદો શબ્દ બનાવીએ. એક one of the world's most famous species of sculpture એ રોડિન છે. રોડિન. એનું નામ છે ધ થિંકર. આમ બેઠેલો હોય છે, ધ થિંકર. એ રોડિનને ક્યાંય ઝલક આવી ગઈ હશે થોડી એસેન્સની, કે નોટ વોટ આઈ એમ થિંકિંગ, જસ્ટ ધ ફિલિંગ ઓફ બીઈંગ અ થિંકર. જસ્ટ એક હું વિચારક છું એની સંવેદના. તો મારી ફિલિંગ ઓફ આઈ છે જીવની નજીક આવી ગઈ, એકદમ જીવની નજીક આવી ગઈ. મને એ ગમે છે, મને એ નથી ગમતો. આઈ લાઈક એન્ડ આઈ ડિસલાઈક. હવે ફિલિંગ પર આવે. ફિલિંગ પર આવે. બધું રિપીટ કરું છું. નવા લોકો છે એટલે રિપીટ કરું છું, એટલે જૂના લોકો થોડા બોર થાય. હા, હા. સાથે સાથે હું મારા અવાજને સાંભળી ગયો, તો એ કોન્શિયસનેસ નો કહી શકાય. એટલે તું તારા અવાજને સાંભળી રહ્યો છે. એટલે તું શેમાં છે? સોરી, ભૂસી નાખ્યું. સેન્સિંગ ની અંદર છે. સેન્સિંગ યોર ધ સાઉન્ડ ઓફ યોર વોઇસ, રાઈટ? પણ એ સાઉન્ડ ઓફ વોઇસ આઉટસાઇડ છે. સેન્સિંગ, જસ્ટ ધ ફિલિંગ ઓફ સેન્સિંગ. Who is sensing? આ સમજાય છે? ધ ફંક્શન ઓફ સેન્સિંગ. આ સમજાય? નોટ સેન્સિંગ something. You're sensing sound, but not sensing. Sensing sound સાથે feeling of just being the person sensing. તો એ feeling of I ક્યાંથી આવ્યું? એ એસેન્સમાંથી આવ્યું છે. It comes from very deep, very close to the real I. આ પકડાય છે? એટલે આ 4 ફંક્શન્સની હું આઈ ગો ફોર વોક ઇન ધ ગાર્ડન. હું ગાર્ડનમાં ચાલવા જાઉં છું, રાઈટ? તો એક અહીંયા ચાલું છું, ત્યાં ચાલું છું. હા, ક્યાંક ખરબચડું છે, ક્યાંક ખાડા છે, હા, સ્મૂધ રસ્તો છે. પણ એક વાળો છું. જસ્ટ ધ ફિલિંગ ઓફ ધ ફંક્શન ઓફ મૂવમેન્ટ. અને એની માટે યુ ડોન્ટ હેવ ટુ વોક. સિટિંગ પણ મસલ્સ તો છે જ. મસલ્સ હર ક્ષણે એ મૂવમેન્ટની જે સ્ત્રોત છે એ મસલ્સ છે. તો જસ્ટ
કે મારી અંદર કેપેસિટી ટુ મૂવ છે, એનું જો ફિલિંગ લેશું કે આઈ હેવ ધ કેપેસિટી ટુ મૂવ, વેર મૂવ નહીં, ક્યાં મૂવ નહીં, જસ્ટ મારી અંદર શક્યતા છે ટુ મૂવ, તો ફિલિંગ ઓફ આઈ થોડી આવી રીતે દિવસની અંદર આપણે કંઈક હેવી વિચારના સ્ટડિંગ, જસ્ટ પોઝ અને ખાલી વિચારવાની સંવેદના શું છે, 1 સેકન્ડ 2 સેકન્ડ આ પકડાય છે, રાઈટ? મહેમાન આવી ગયા ઘરે, ગેસ્ટ હેવ કમ, સો હેપી. હા, પણ એક પોઝ કે આ સેન્સેશન ઓફ ફિલિંગ ક્યાંથી આવે છે, વોટ ઇઝ ઇટ, ડઝ ઇટ મીન ટુ હેવ ધ કેપેસિટી ટુ ફીલ? તો ફિલિંગ ઓફ આઈ થોડી ઘેરાઈ, આ પકડાય છે બધાને, આ પોઈન્ટ થોડું અઘરું છે, એ પ્રેક્ટિસથી આવશે. પ્રેક્ટિસથી આવશે, એટલે થોડું જો પોઝ કરશું તો તો પહેલી વસ્તુ સેલ્ફ ઓબ્ઝર્વેશનમાં, હા, કે ફિલિંગ ઓફ આઈ કઈ જગ્યાથી આવે છે. હવે હું બહુ જલ્દી લેયર્સ, વોટ યુ કોલ, આપણે Layer of consciousness. હા, લેવલ્સ ઓફ કોન્શિયસનેસ અને લેવલ્સ ઓફ અટેન્શન પૂરું કરું, પછી પાછા હાર્ડવેરમાં આવીએ આપણે. સી, મનુષ્યની શક્યતામાં 4 કોન્શિયસનેસ છે. કયા શાસ્ત્રમાં 4 પાત્ર છે? ગીતાની અંદર. હા, ગીતાની અંદર there are 4 characters, રાઈટ? એવી રીતે મનુષ્યની જે શક્યતા છે, પોસિબિલિટીઝ છે, એમાં 4 લેવલ્સ ઓફ કોન્શિયસનેસ. જે સૌથી લોએસ્ટ લેવલ ઓફ કોન્શિયસનેસ છે એ સ્લીપ, નિંદ્રા. એની અંદર ઓલ ધ ડ્રીમ્સ વી હેવ એટ નાઇટ પણ આવી ગયા. હા, ઓલ ધ ડ્રીમ્સ વી હેવ એટ નાઇટ એ શેમાં આવી ગયા? રાતના સપના, એ બધા શેમાં આવી ગયા? અંદર આવી ગયા. સેકન્ડ લેવલ ઓફ કોન્શિયસનેસ સ્વપ્ન, રાઈટ? સ્વપ્ન, ડ્રીમ સ્ટેટ. થર્ડ લેવલ જાગૃતિ, અવેકન સ્ટેટ. ફોર્થ લેવલ સૂર્યાનું શાક નહીં, સૂર્ય ઓબ્જેક્ટિવ સ્ટેટ, ટ્રુથ, સત્ય, ટ્રુથ, સત્ય. હવે હું ભૂસી નાખું છું એટલે જરા યાદ રાખી લેજો. આમ મનુષ્યની શક્યતામાં આ 4 લેવલ છે, અને આ 4 લેવલના પેટા ભાગ આપણે વી કેન મેક મેની ડિવિઝન્સ ઓફ ધીસ 4 લેવલ. હવે આખી યાત્રા કઈ વસ્તુ ઉપર નિર્ભર છે? આખી યાત્રા કઈ વસ્તુ ઉપર નિર્ભર છે? અટેન્શન. વાય અટેન્શન? શું કામ અટેન્શન? વાય અટેન્શન? હા, શું? Why the whole spiritual journey is based on only one thing, attention. તો કામ અટેન્શન ઉપર નિર્ધારિત છે? બોલો બોલો. હા, શું કામ અટેન્શન ઉપર? બોલો. આ તો કેટલી વાર કરી ચૂક્યો. It is the only thing. શું કામ પણ?
નથી આવ્યો. હવે થોડા વર્ષમાં હું રિટાયર થવાનો છું. રિટાયરમેન્ટનો ટાઈમ આવી ગયો. અટેન્શન શું છે? વોટ ઇઝ અટેન્શન? ધ્યાન. વોટ ઇઝ અટેન્શન? વોટ ઇઝ ધ સોર્સ ઓફ અટેન્શન? અટેન્શનનો સ્ત્રોત શું છે? જે ઇનર સ્પિરિટ છે, પૂછવાનો? નો વાય. નો વાય. નોટ અલાઉડ એની ક્વેશ્ચન્સ. રાઈટ? કોઈ પ્રશ્ન પૂછવાની છૂટ નથી. It sends a ray of light. અંદરની જે આત્મ તત્વ છે એ એક લાઇટની કિરણ. ઇટ ઇઝ લાઈક અ સન. તો સનમાંથી શું નીકળે? રે ઓફ લાઇટ. ધ સ્પિરિટ ઇઝ લાઈક અ સન. આત્મા. અને એક લાઇટ છે. શું કામ ફેંકે છે? ઇટ વોન્ટ્સ ટુ એન્જોય લાઈફ. રોંગ ક્વેશ્ચન. ડોન્ટ આસ્ક વાય. રાઈટ. એને કંઈક આયુર્વેદિક દવા નહીં લીધી હોય અપચાની. ઓકે. અને એ જે પ્રકાશનું કિરણ એ ફેંકે છે એ જીવમાંથી થઈ, મનમાંથી થઈ, ઇન્દ્રિયોમાંથી થઈ અને વિષય ઉપર પડે છે ત્યારે મને વિષયનું જ્ઞાન થાય છે. આઈ લુક એટ યુ, પણ ઇફ દેર ઇઝ નો અટેન્શન આઈ કેનોટ સી યુ. આ જે 5 ઇન્દ્રિય ચાલે છે એ શેનાથી ચાલે છે? લાઇટ ઓફ ધ સ્પિરિટ. અટેન્શન. વિધાઉટ અટેન્શન નથિંગ ઇઝ પોસિબલ. એટલે એ અટેન્શનનું કિરણ એ ઓરિજિનલ સોર્સમાંથી થઈ, ઇન્દ્રિયોમાંથી આવી, અને દુનિયાને અનુભવ કરે છે. એનો કિરણ. એ અટેન્શન જ્યારે કોઈ વસ્તુ ઉપર પડે છે તો ત્યારે જો આપણે ગહેરાઈથી જોઈએ તો ક્યાંક એ એન્જોય કરી રહ્યો છે, કારણ કે એની લાઈફ છે. ઇન્દ્રિયો ખાલી દરવાજા છે. They are only doors opening the 5 senses. અટેન્શન જ્યારે એમાંથી બહાર જાય છે ત્યારે એ કામ કરી શકે છે. હવે એ આત્મ તત્વને ઓળખવા માટે આપણી પાસે ચાવી કઈ છે? બોલો, કઈ ચાવી છે? એક જ ચાવી છે. અટેન્શન. હા, અટેન્શન. અટેન્શન ત્યાંથી આવે છે. ની દોરી ઉપર યુ સ્ટાર્ટ ક્લાઇમ્બિંગ. વેર વિલ યુ રીચ? ક્યાં પહોંચશો? વેર ઇટ કેમ ફ્રોમ? Only one method, only one technique. Attention. Attention. Attention ત્યાંથી આવ્યું. એ અટેન્શનને પકડી પાછા જાઓ. આટલી જ વાત છે. સહેલું છે ને કુંદનબેન? બરાબર સહેલું. હવે આ ટેન્શન સમજીએ. સ્લીપની સ્ટેટ. એમાં અટેન્શનની ક્વોલિટી શું છે? ઝીરો અટેન્શન. ઝીરો અટેન્શન.
જેમ મેં કીધું ઓલ ડ્રીમ્સ કમ ઇન સ્ટેટ ઓફ સ્લીપ. ભલે સેકન્ડ સ્ટેટનું નામ છે શાસ્ત્રની અંદર સ્વપ્ન, ઇટ ઇઝ નોટ સ્વપ્ન. હા, the નામ they have given dream state, it is not. All dreams come in sleep. બધાય સ્વપ્ન શેમાં આવે છે? સ્લીપની અંદર. એનો મતલબ શું થયો? એનો મતલબ શું થયો? હું ગાડી ચલાવું છું, હા, રાઈટ, પણ સંજુ પિક્ચરના ધ્યાનમાં છું ને ગાડી ચાલે છે, હા, તો સપનામાં છું કે નથી? સપનામાં છું ને? સપનામાં છું. આઈ એમ સીઈંગ અ ડ્રીમ. સંજુ પિક્ચરના ધ્યાનમાં ગાડી ચલાવું છું, રાઈટ. મેં જોયું હમણાં, મેં જોયું. મને બહુ આનંદ થયો, બહુ અતિશય આનંદ થયો. કારણ કે તાવરિયા સાહેબને શું નામ આપણે પેલું સંજય દત્ત બહુ ગમતો. એટલે દર વખતે કહે કે ગમે એ આ લોકો કે એ વ્યક્તિ તો નિર્દોષ જ છે, એ વ્યક્તિ નિર્દોષ જ છે. એ કહેતા કે એને આ બધી એની ઉપર આરોપો ખોટા છે એમ કહેતા. એટલે પછી સંજુ પિક્ચરમાં મેં કીધું ઓહો હો, એ 25 વર્ષ 30 વર્ષ પહેલા જે વાત કરતા હતા એ બધું આ લોકોએ પિક્ચરમાં બતાવ્યું. બહુ આનંદ થયો, અતિશય આનંદ થયો. એનો ફેવરેટ એક્ટર સંજય દત્ત. એટલે વર્ષો પછી હું હિન્દી પિક્ચર જોવા ગયો. હા, થિયેટરમાં આપણે હું નું નામ સાંભળ્યું કારણ કે ગુરુએ કીધેલું કે આ વ્યક્તિ નિર્દોષ છે અને પિક્ચરમાં એમ જ બતાવ્યું છે કે નિર્દોષ છે. એટલે સલામ કરવું પડે કે નહીં? સલામ કરવું. ઓકે, તો આઈ મીન ઝીરો અટેન્શન. હું એક પાનું, આઈ રીડ વન પેજ, પણ જેવું બીજું પાનું ખોલું છું આ કઈ યાદ જ નથી રહ્યું, અંદર કઈ અંદર એબ્સોર્બ જ નથી થયું. તો કયા અટેન્શનથી હું વાંચતો હતો? સ્લીપ સ્ટેટ, ઝીરો અટેન્શન. તમે સમજો છો? સ્લીપ એટલે ખાલી આ સ્લીપ નહીં, હા, આ સ્લીપ નહીં, સ્લીપ સ્ટેટ. શેર બજાર હોય ને એમાં સ્ક્રીન હોય, આવી રીતે શેરના ભાવ આમ 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 થતા હોય. આપણી બાજુમાં આપણો મિત્ર આવીને બેઠા, ખબર જ ન પડે કે બાજુમાં આવે, રાઈટ. કઈ સ્ટેટમાં આપણે છે? સ્લીપ સ્ટેટ or attracted attention. Second state of attention, attracted. હવે થોડી આની ગહેરાઈમાં જાય આ બંને સ્થિતિની અંદર. ઝીરો અટેન્શનની અંદર જે અટેન્શનની મૂવમેન્ટ છે એની પાછળ કોઈ પણ દેખીતી ઈચ્છા નથી, કોઈ પણ દેખીતી ઈચ્છા નથી. એ અટેન્શન ચરવા જાય છે, અટેન્શન ચરવા જાય છે. કદાચ એની પાછળ મેમરી પેટર્ન હશે, સંસ્કાર હશે કે મારું અટેન્શન અહીંયા ગયું તો સંસ્કારના, પણ see any immediate desire to throw attention here. આ પકડાય છે No, with attention જાય કે નહીં? એટલે ડાયરેક્ટલી સંસ્કારમાંથી જાય, વચ્ચે મારી ઈચ્છા ન હોય, એ સંસ્કારના મોમેન્ટમ નથી, એટલે by habitual બાય હેબિચ્યુઅલ મોમેન્ટમ. મોમેન્ટમને ગુજરાતીમાં આપણે વેગ કહેશું, વેગ કહેશું. આ જરા સમજીએ, આપણે સમજશું ને એટલે થોડું આપણને ખ્યાલ આવશે. એટલે મેં કોઈ ઈચ્છા નથી કરી આને જોવાનું કે આને જોવાનું. આઈ હેવ નોટ ડન એની, ભલે મિકેનિકલ ડિઝાયર પર આ પકડાય છે, એની મેળે જ અટેન્શન ક્યાં ગયું ને અહીંયા ગયું, અહીંયા ગયું. એ કઈ ભૂમિમાં કહેશો અટેન્શન ફર્યા કરે? એ ભૂમિનું નામ શું? વ્રજભૂમિ. વ્રજ એટલે જ્યાં ચરવા જાય, એટલે વ્રજભૂમિ શું કહેવાય? કેઓટિક. પણ કૃષ્ણનો જન્મ થાય એટલે
સરખું આવી જાય. રાઈટ? એટલે જે ચરવા જાય અટેન્શન, હા, એટલે કોઈ દેખીતું કારણ નથી કે અટેન્શન અહીંયા મોકલ, છતાંય અટેન્શન ત્યાં ચાલ્યું જાય છે. રાઈટ? એટલે એ ઝીરો અટેન્શનની સ્થિતિ છે. હું ગાડી ચલાવું છું, આઈ એમ ડ્રાઇવિંગ, અટેન્શન રસ્તા ઉપર હોવું જોઈએ, પણ અટેન્શન ગઈકાલના પિક્ચરમાં ચાલ્યું ગયું, એની મેળે જ ચાલ્યું ગયું. મારે એને નતું, મારે તો રસ્તો જોવો હતો. આ પકડાય છે આ પોઈન્ટ? તમે ગઈકાલે મને ગાળ આપી, યુ ઇન્સલ્ટેડ મી યસ્ટરડે, પકડાય છે. હવે એની સાથે વાત કરું છું, પણ મારું અટેન્શન, ઓલું દાંત પાડ્યું હોય તો જીભ વારી ઘડીએ જાય ને, એમ વારી ઘડીએ ઘાવ પર જાય અટેન્શન. રાઈટ? પેટમાં દુખતું હોય પણ એ નહીં, ઓલું ગઈ. હવે સેકન્ડ સ્ટેટ ઓફ અટેન્શન જે છે એ અટ્રેક્ટેડ અટેન્શન. હા, તો હું પિક્ચર જોવા ગયો તો એ પિક્ચર કયા અટેન્શન થી જોતો હતો? Attracted attention. Attracted attention. Right? I'm seeing the movie with attracted attention. Reading a novel with attracted attention. But definitely not studying for exam with attracted attention. Right? Cannot study for exam માટે attracted attention થી ભણાય. કદાચ કંઈક સબ્જેક્ટ ગમતું હોય થોડુંક તો એ મહેનત તો કરવી પડે. હવે આ અટેન્શનની ખાસિયત છે, it always responds to external stimuli. એ હંમેશા બહારની ઉત્તેજના ઉપર, બહારની ઉત્તેજના તરફ જાય છે. નોવલ ઉત્તેજના, અટેન્શન ગયું. પિક્ચર ઉત્તેજના, અટેન્શન ગયું. પેટમાં દુખે છે, ઉત્તેજના, અટેન્શન ગયું. રાઈટ? કોઈક ગમતું વ્યક્તિ આવ્યું, અટેન્શન ગયું. કોઈક ન ગમતું વ્યક્તિ આવ્યું તો એ અટેન્શન ગયું. રાઈટ? આ અટેન્શન જે છે એ હંમેશા ઓલવેઝ ઇન એ શું કહેવાય, બહારથી કંઈક વસ્તુ એને વિષય ઉત્તેજિત કરે છે. વિષય ઉત્તેજિત કરે છે. આઈ ગો ટુ અ સુપર માર્કેટ, હા, બહુ વસ્તુ ગમી ગઈ, અટેન્શન ગયું. એ કયો અટેન્શન? અટ્રેક્ટેડ અટેન્શન. પણ હું આમ જોઈને આમ જાઉં છું ને પછી તે જોયું ઓલી વસ્તુ ત્યાં બહુ સરસ હતી, ના મેં નથી જોયું, તો હું કયા અટેન્શન થી ફરતો હતો? અને મારી પત્ની હોય તો કે ડોબા સાવ ઝડકું તો જોવું જોઈએ ને તારે. એમ જ કે અટ્રેક્ટેડ અટેન્શન એટલે જે વિષય છે એ આપણા અટેન્શનને હોલ્ડ કરી રાખે છે. આપણે અટેન્શન મૂકવા માટે કોઈ પણ મહેનત કરવી, there is absolutely no effort from our side to hold the attention. The object itself holds the attention. હવે આખું વનસ્પતિ જગત અને પ્રાણી જગત એ આ બે અટેન્શનમાં આવી જાય છે. શું કામ મેં ઝીરો અટેન્શન લીધું? I take zero attention, વનસ્પતિ જગત અને પ્રાણી જગત, કારણ કે અમુક ટાઈમ દે ગો ટુ સ્લીપ, સુઈ જાય છે, એટલે એ ઝીરો અટેન્શન ત્યાં હોય છે. રાઈટ? ઇવન અમુક વનસ્પતિ એના પાંદડા શું કહેવાય, આમ થાય. રાઈટ? એટલે એ સુઈ જાય છે, એટલે એ ઝીરો અટેન્શન. ઝીરો અટેન્શન. Third state of attention, directed attention. ડાયરેક્ટેડ એટલે એ ફોકસ કરું છું, આઈ એમ ફોકસિંગ ધી અટેન્શન. પણ ફોકસ કરવા માટે શું કરવું પડે? એફર્ટ, પ્રયત્ન કરવો પડે. પ્રયત્ન વગર એ ન થાય.
એટલે આ ઘણી હાયર સ્ટેટ ઓફ અટેન્શન છે. આ નથી પ્રાણીની અંદર, નથી વનસ્પતિની અંદર. દે ડુ નોટ હેવ ધીસ attention. જ્યાં વિલથી, થ્રુ ધેર વિલ, દે કેન કંટ્રોલ એન્ડ ડાયરેક્ટ અટેન્શન. અંદરના બલથી, હા, અંદરના આત્મબલ, મનોબલથી એ અટેન્શનને ડાયરેક્ટ અને કંટ્રોલ કરી શકે. એ ખાલી આ વસ્તુ મનુષ્યમાં છે. હા, રિસ્પોન્સ ટુ એક્સટર્નલ સ્ટિમ્યુલાઈ. વિચ અટેન્શન? અટ્રેક્ટેડ અટેન્શન. તમે જોયો ને સીને, એ કલાકો સુધી ત્યાં ને ત્યાં જ બેઠો રહે, એક ધારું એનું અટેન્શન શિકાર ઉપર હોય. એ ડાયરેક્ટેડ અટેન્શન નહીં, રાઈટ? એને કેવું ન પડે કે આ શિકાર મને નથી ગમતો, પણ તમે ધ્યાન આપો એની ઉપર, રાઈટ? એને અંદરથી કેવું નથી પડતું. હી ઇઝ નોટ ટુ મેક એન એફર્ટ. આપણને જે વસ્તુ ન ગમતી હોય, ટુ સ્ટડી ફોર એક્ઝામ ન ગમતું હોય, ત્યાં હા આપણા બલથી, મનોબલથી, આત્મબલથી આપણે અટેન્શનને રોકવું પડે. વી હેવ ટુ હોલ્ડ અટેન્શન. ધીસ પાવર ઓફ હોલ્ડિંગ અટેન્શન એને યોગમાં શું કહેવાય? ધારણા. 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 દેશબંધ ચિત્તસ્ય ધારણા. એટલે અટેન્શન હોલ્ડ કરવાની જે શક્તિ છે એ ધારણા શક્તિ છે. મને કોઈ ગાળ આપે, મારી પાસે ધારણા શક્તિ કેટલી, તો હું હોલ્ડ કરી શકું. કોઈ ટાઈમ પર ન આવે, હું ઉતાવળ્યો છું, મારી શક્તિ કેટલી. એક માણસ તો આપણને ખ્યાલ આવે કે ધારણા શક્તિનો અભાવ છે. ધારણા શક્તિ કોઈ સ્કૂલ શીખડાવતું નથી બાળકોને ધારણા શક્તિ કે નો સ્કૂલ. ધારણા શક્તિ કેમ બોલાય? એટલે અટેન્શનને હોલ્ડ કરવું, ડાયરેક્ટ કરવું, એ પ્રયત્ન માંગી લે છે. હા, અને એ પ્રયત્ન જ્યારે ઢીલો થઈ જાય ત્યારે એ અટેન્શન ફોલ્સ બેક આઈધર ઇનટુ અટ્રેક્ટેડ કે ઝીરો. એને લાંબો વખત આપણે હોલ્ડ કરી શકતા નથી. એટલે પછી એક વખત આપણે થાકી જાય એટલે કે છોડ ને ભાઈ, પિક્ચર, ટીવી ચાલુ કર ને યાર, જરા હું ડાયરેક્ટેડ અટેન્શન માંથી અટ્રેક્ટેડ, હા અટ્રેક્ટેડ. મહેનત નથી કરવી પડતી ટુ હોલ્ડ ધી અટેન્શન. પ્રયત્ન નહીં. તત્ર સ્થિતો યત્ન અભ્યાસ. એ સ્થિતિ માટે જે પ્રયત્ન થાય છે એનું નામ છે અભ્યાસ. પણ પ્રયત્ન, પ્રયત્ન. આટલું ક્લિયર થઈ ગયું? 3 levels of attention. Now the 4th level of attention. Divided attention. Divided attention. Attention ના બે ભાગ કરીએ. Attention ના બે ભાગ કરીએ. We divide the attention into 2 parts. This is the highest state, a highest state of attention. કૃષ્ણ પહેલી વાર અર્જુનને ક્યાં જોયે છે? દ્રૌપદીના સ્વયંવરમાં. એ લોકો કઝિન્સ છે, but they have never met. મળ્યા નથી. એટલે પહેલી વાર એ ક્યારે જોયે છે એને? દ્રૌપદીમાં સ્વયંવરમાં. હા, એ લોકો બ્રાહ્મણના વેશમાં છે. બ્રાહ્મણના વેશમાં છે. 5 પાંડવ. એ લોકો પાંડવ તરીકે સ્વયંવરમાં નથી આવ્યા, એ લોકો બ્રાહ્મણ તરીકે સ્વયંવરમાં આવ્યા છે. બ્રાહ્મણ એટલે થિંકિંગ સેન્ટર. એટલે કયા ફંક્શનમાં છે? થિંકિંગના ફંક્શનમાં છે. હવે બહુ અદ્ભુત છે. દ્રૌપદી એટલે યજ્ઞમાંથી ઉત્પન્ન થયેલી શક્તિ.
સેક્સ એનર્જી. સેક્સ એનર્જી. હવે જ્યારે અર્જુને એનો હાથ જીતવાનો છે, ત્યારે એ માછલું ઉપર વિંધવાનું છે, એ જોવાનું છે ક્યાં? He has to divide his attention. એટલે એ ડિવાઇડેડ અટેન્શન થી માછલાને વિંધે છે. બે વસ્તુ થાય છે. આ સ્વયંવર દ્રૌપદી સાથે થાય છે, એટલે સેક્સ એનર્જી બીકમ્સ કુંડલીની એનર્જી, દ્રૌપદી, રાઈટ? અને એ જેવું સેક્સ એનર્જી બીકમ્સ કુંડલીની એનર્જી, એના જીવનમાં કોનો સ્પર્શ આવે છે? અંદરના ડિવાઇન ફ્રેગમેન્ટનો, કૃષ્ણનો સ્પર્શ. આ સમજાય છે? ડિવાઇડેડ attention, the touch of the spirit અને the rise of the basic energy, base energy. આ બે વસ્તુ એક સાથે થાય છે ડિવાઇડેડ attention. એટલે એક અટેન્શન એની ઉપર છે, હું એની સાથે વાતચીત કરું છું, અને એક અટેન્શન અત્યારે મારો ફિલિંગ ઓફ આઈ ક્યાંથી આવે છે. સી, હું એની સાથે વાતચીત કરું છું ત્યારે એક રોલની અંદર છું. એક રોલ, સે મિત્રતાનો રોલ છે. મિત્રતાનો રોલ છે, રાઈટ? તો એ મારો કયો ભાગ છે? અક્વાયર્ડ ભાગ, મારી પર્સનાલિટીનો ભાગ છે. તો એની સાથે મારી અંદર વિચારો ચાલે છે, હા, કે એ કઈ ડોબો છે, એ કઈ જાણતો નથી, બધું હું જ જાણું છું, રાઈટ? ડોબો નથી, બહુ હોશિયાર છે. એટલો હોશિયાર છે કે 3 દિવસ જૂના કપડા હોય ને એ પહેરે એટલે નવા જેવા જ લાગે. દેખાઈ શકે એટલો હોશિયાર છે, રાઈટ? ઓકે, એટલે એ જે મારું ફિલિંગ ઓફ આઈ, કે આઈ નો મોર દેન હિમ, આઈ એમ બેટર દેન હિમ, એ ફિલિંગ ઓફ આઈ ફોલ્સમાંથી આવે છે, ઇમેજિનેશન. આઈ ઇમેજિન કે આઈ એમ બેટર દેન હિમ, રાઈટ? એટલે બે વસ્તુ છે, એક મારું રોલ એઝ અ ફ્રેન્ડ, એક મારું ફિલિંગ ઓફ આઈ ક્યાંથી આવે છે. પણ જ્યારે હું અટેન્શનને ડિવાઈડ કરું છું, ભલે ફિલિંગ ઓફ આઈ ઇમેજિનરી છે, રાઈટ, થોડુંક કોન્શિયસનેસમાં હું ઉપર ઉઠું છું. આ સમજાય છે હું શું કહેવા માંગુ? ડઝન્ટ મેટર ફિલિંગ ઓફ આઈ ક્યાંથી આવે છે. આને સમજીએ આપણે. આપણી પાસે 4 ફંક્શન છે. પહેલું છે થિંકિંગ. એટલે હું આમ થિંક કરું છું કે આ શું લખ્યું છે, રાઈટ? તો કાં તો હું ડાયરેક્ટેડ અટેન્શનમાં છું, કાં તો અટ્રેક્ટેડ અટેન્શનમાં છું. પણ હું અટેન્શનને ડિવાઈડ કરું છું 90% આની અંદર, કે હા, આનો અર્થ શું થયું, વોટ ઇઝ ધ મિનિંગ એટસેટ્રા, એની અંદર. અને 10% આઈ ધ થિંકર, હું અત્યારે વિચારી રહ્યો છું, ધ ફંક્શન ઓફ થિંકિંગ. આ સમજાય છે? એક એરો ઓફ અટેન્શન મારી ચોપડી પર છે, શું લખેલું છે? એક એરો ઓફ અટેન્શન, ફિલિંગ ઓફ આઈ, ધ સેન્સિટિવિટી ઓફ થિંકિંગ. આ સમજાય છે? તો ચોપડી હું વાંચું છું અને એની સાથે એક આઈ નો ફિલિંગ, આઈ ડિવાઈડ ધી અટેન્શન. આને સેલ્ફ અવેરનેસ કહેવાય. સેલ્ફની અવેરનેસ થઈ. ભલે ફિલિંગ ઓફ આઈ જ્યાંથી આવ્યું, વોટ એવર ધ ફિલિંગ ઓફ આઈ, ધ બિગિનિંગ ઓફ સેલ્ફ અવેરનેસ. ફોર ધ ફર્સ્ટ ટાઈમ અવેરનેસ ઓફ સમ સેલ્ફ, પહેલી વાર, રાઈટ? તો જ્યારે હું વિચારી રહ્યો છું થ્રુ ધ ફંક્શન ઓફ થિંકિંગ, થ્રુ ધ ફંક્શન, એટલે વિચારવાના ફંક્શનની સાથે જ્યારે હું ફિલિંગ ઓફ આઈ એની સાથે
લઈ રહ્યો છું, તો આ જે થિંકિંગનું ફંક્શન જીવને મફતમાં મળ્યું છે એમાંથી હું શું કાઢું છું બહાર? કોન્શિયસનેસ. હવે મારો લક્ષ્ય, ધ એમ ફોર વિચ આઈ વોઝ બોર્ન, હવે પૂરું થવાની તૈયારી, એની પૂરું થવાની શરૂઆત થઈ ગઈ. સોરી, તૈયારી નહીં, શરૂઆત થઈ. શરૂઆત થઈ. આ સમજાયું શું કેવું? હું વિચારી રહ્યો છું આને, આઈ એમ સ્ટડીંગ ધીસ થિંકિંગ, હા, રાઈટ. એની સાથે એક એરો ઓફ અટેન્શન, ફિલિંગ ઓફ આઈ, એ જેવું સેલ્ફ અવેરનેસ આવે છે ડ્યુરિંગ ધ પ્રોસેસ ઓફ થિંકિંગ, એનો બાય પ્રોડક્ટ શું છે? થિંકિંગના ફંક્શનમાંથી મેં કોન્શિયસનેસ કાઢી લીધું. થિંકિંગનું ફંક્શન જીવે જન્મ લીધું શેની માટે? એને થિંકિંગનું ફંક્શન મળે. શું કામ? કારણ કે મિક્સ્ડ વિથ ધ થિંકિંગ ફંક્શન ઇઝ પકડાયું. જેમ આપણે સોનું લેવા જાય ખાંડની અંદર, પણ સોનું રેતી સાથે મિક્સ છે. થિંકિંગ ઇઝ રેતી, સેન્ડ, અને કોન્શિયસનેસ ઇઝ ગોલ્ડ. સો આઈ લીવ અ નોર્મલ લાઈફ, હું નોર્મલ, પણ જ્યારે થિંકિંગ કરું ત્યારે એની સાથે ફિલિંગ ઓફ આઈ લેતો જાઉં, તો થિંકિંગના ફંક્શનમાંથી મેં કોન્શિયસનેસ એક્સટ્રેક્ટ કર્યું. પકડાય જ બધા. આને શું કહેશું આપણે ત્યાં જૂની ભાષામાં, શાસ્ત્રની ભાષામાં? કયો યોગ કહેશું? કયો યોગ કહેશું? જ્ઞાન યોગ. જ્ઞાન યોગ. આખું વેદાંત શેની ઉપર છે? જ્ઞાન યોગ. હવે હું મારા બધા સગા સંબંધીઓ સાથે વ્યવહારમાં ઉતરું છું, રાઈટ? તો કે રામ દુલારે બાપુને પૂછ્યું, ભક્ત કે વ્યવહાર શુદ્ધિ, વ્યવહાર શુદ્ધિ એટલે મારા બધાય, એટલે હું કયા ફંક્શનમાં છું? ફિલિંગ, ફિલિંગના ફંક્શન. અને ફિલિંગ બધે ચાલે, એવું નહીં કે ખાલી મિત્ર અને સંબંધીઓ અને ફેમિલી, એવું નહીં. આઈ લાઈક ધીસ ઓલ્સો એન્ડ આઈ ડોન્ટ લાઈક ધીસ ઓલ્સો. જ્યાં ગમો અણગમો આવે એ ફિલિંગની દુનિયા. જ્યાં ગમો અણગમો આવે, આઈ લાઈક એન્ડ આઈ ડિસલાઈક. એટલે મારો દીકરો સામે આવે છે તો હું લાગણીથી એની સાથે વ્યવહાર. લાગણી એટલે ફિલિંગ. લાગણીનો રિયલ અર્થ છે અફેક્શન. રાઈટ? પણ એની સાથે ફિલિંગ ઓફ આઈ. હવે કદાચ એ ફિલિંગ ઓફ આઈ ઇમેજિનેશનમાંથી ન આવતું હોય. ફિલિંગ ઓફ આઈ એઝ અ ફાધર, હું પિતા છું. ફિલિંગ ઓફ આઈ એઝ અ ફાધર, એની સંવેદના. એટલે ડબલ એરોડ અટેન્શન. એક મારા દીકરા ઉપર, એ શું કહે છે, હા, એ લાગણીની દુનિયામાં હું છું, ફિલિંગ્સની દુનિયામાં. અને એક હું પિતા. આ જ્યારે હું પિતા, એટલે એક સેલ્ફનું મને અવેરનેસ થયું એઝ અ ફાધર. આ પકડાય છે. અને બાય પ્રોડક્ટ શું થયું કે ફિલિંગ્સની ખાંડ, ફ્રોમ ધ માઇન્ડ ઓફ ફિલિંગ્સ બે ગોલ્ડ એક્સટ્રેક્ટ કરી લીધું, કોન્શિયસનેસ એક્સટ્રેક્ટ કરી લીધું. આને ભક્તિ યોગ કહેવાય. So feeling one arrow, sun, one arrow, I, father, self-awareness, product, consciousness. આ જે છે whenever એ ફિલિંગ્સની દુનિયામાં, એટલે એને ભક્તિ યોગ કહેવામાં આવે છે, રાઈટ? એવી રીતે મૂવિંગ, મૂવિંગ એટલે મસલ્સ ઓફ ધ બોડી. ખાલી હાથ પગ નહીં, નોટ હેન્ડ્સ ફીટ, મસલ્સ ઓફ ધ બોડી, હાથ પગ નહીં, રાઈટ? એ મસલ્સ શું છે? મસલ્સ શું છે? મસલ્સ શું છે? મેમરી છે.
મસલ્સની અંદર બધી મેમરી પેટર્ન્સ, બધા સંસ્કાર કઈ જગ્યાએ છે? મસલ્સની અંદર. એટલે માણસનો સ્ટ્રક્ચર કહી દે, એની હિસ્ટ્રી શું છે એના મસલ્સ કહી દે. મસલ્સ સમજો છો ને બધા? આઈ ડોન્ટ નો ગુજરાતી વર્ડ ફોર મસલ્સ, મને ખબર છે. સ્નાયુ. 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 સે મારા ફાધરે, હું 4 વર્ષનો હતો તો સિગરેટ પીતા પકડાનો અને બહુ માર પડ્યો. હા, 4 વર્ષ. 4 વર્ષ. વધારે કહેવાતા એમ. મારી એક ધોળી ગર્લફ્રેન્ડ હતી, એ 4 વર્ષની જ હતી. અને અમે બે જણા સિગરેટ પીતા પકડાયા. હા, ના ના, ઓલા બાપા એસ્ટ્રેમાં મૂકી દે ને, એસ્ટ્રેમાં, એટલે ઓલું પડ્યું હોય થોડું એસ્ટ્રે. એસ્ટ્રેની અંદર 4 વર્ષ. ના, પણ સિગરેટ સાચી હતી, ગર્લફ્રેન્ડ સાચી હતી. ધોળી હતી, ધોળી. એનું નામ સુઝન. અને પછી જે માર પડ્યો. હા, હવે આપણે જસ્ટ ઇમેજિન કરીએ કે એ ઘાવ મારી અંદર રહી ગયો. હવે કયા કેન્દ્રમાં? એ થિંકિંગમાં રહે, ફિલિંગમાં રહે, સેન્સિંગમાં રહે, કઈ જગ્યાએ હોય? ફિલિંગની અંદર. ફિલિંગની અંદર. પણ એ ઘાવનો શું કહેવાય, ઠોસ રૂપ ક્યાં રહે? મસલ્સની અંદર. મસલ્સની અંદર. આ સમજાય છે? એટલે સમવેર મારા મસલ્સની અંદર એ ગાંઠ પડ્યો હોય, રાઈટ? હવે એ મારા વ્યવહારમાં આવે કે ન આવે? વ્યવહાર એટલે કર્મ થયું, સમજાય છે? વ્યવહાર એટલે કર્મ, રાઈટ? એ મારા વ્યવહારમાં આવે કે ન આવે? શું કે આપણે ત્યાં એને છાશનો શું ફૂકીને પીએ એવું કંઈક છે ને? શું? હા, છાશ ફૂકીને પીએ, રાઈટ? હવે એની બાજુમાં મોબાઈલ છે, અને હું એને મળવા આવું અને આમ મોબાઈલ ઉઠાવું, મને એમ લાગે કે લાકડી ઉપાડે છે અને સેજ આમ થઈ જાવ. એ ક્યાંથી આવ્યું? આ સમજાય છે? એ જગ્યાએ મારા મસલ્સ ની અંદર એક રિફ્લેક્સ એક્શન જ છે. એ કોઈક ઘાવ, there is some wound lying in the muscular system, right? જો હું મસલ્સને રિલેક્સ કરી શકું એ જગ્યાએ, એટલે યોગ નિદ્રાનું આટલું બધું મહત્વ છે. યોગ નિદ્રાનું કે એ જગ્યાએ જે, તો ભલે અત્યારે તો 62 થઈ ગયા, રાઈટ? પણ એ તો 4 years, 4 વર્ષે એ જે મને માર પડ્યો, હા, એમાંથી મને મુક્તિ મળે કે ન મળે? સમજાય છે? રાઈટ? એટલે મસલ્સ જે છે એ મસલ્સ ચિત્રગુપ્તના ચોપડા છે. બધું અંદર પડેલું છે મસલ્સ. એવરીથિંગ લાઈઝ ઇન ધ મસ્ક્યુલર સિસ્ટમ. અને મસલ્સને જેમ આપણે રિલેક્સ કરતા જાય અને એની સાથે રિલેક્સેશનની સંવેદના લેતા જાય, એટલે વન એરો ઓફ અટેન્શન. હું જે કરવા વાળો છું, just the person as the doer, not what is redoing. એક સંવેદના. તો એ જે છે એ ક્યાં ગયું? મારા છે એસેન્સની અંદર ગયું. આને યોગને કયું કહેશું તમે? કર્મયોગ. મેં એવી એક બીજ વાવ્યું સેલ્ફ અવેરનેસનું, હા, કે એમાંથી કોન્શિયસનેસ છૂટું પડ્યું ને જૂનો ઘાવ
ધોવાઈ ગયો. એટલે યોગ નિદ્રાનું અતિશય મહત્વ છે કે ડેઈલી તમે તમારા મસલ્સને રિલેક્સ કર્યા, મસલ્સ અરાઉન્ડ ધી આઈઝ, આંખની આજુબાજુ મસલ્સ ઓફ ધ ચીક, જો બોનના મસલ્સ, આ બધી જગ્યાએ ભરેલું છે. શોલ્ડર્સ, બેક, સ્ટમક, નીઝ, એલ્બોઝ, એટલું બધું માલ ભેગો થયો છે. એટલે એને રિલેક્સ કરતા જાય તો જે પાસ્ટ મેમરીઝ છે એ મસલ્સની અંદર છે અને એ મેમરીઝમાંથી આપણને મુક્તિ મળે. અને છેલ્લું ફંક્શન છે સેન્સિંગ, અને સૌથી સારી જગ્યા એ છે વેન વી આર ઇટિંગ ફૂડ. એ સેન્સિંગનું ફંક્શન છે, રાઈટ? તો ત્યારે ડબલ એરોડ અટેન્શન, તો એને હથયોગ કહેવાય અને કર્મયોગ કહેવાય, રાઈટ? તો કોન્શિયસનેસ કઈ જગ્યાએ પડેલું છે? કોન્શિયસનેસ લાઈઝ ઇન 4 ફંક્શન્સ. એ 4 ફંક્શનમાં પડેલું છે. જીવ જે આવે છે ફોર કોન્શિયસનેસ, પણ જીવ તરીકે એની પાસે 4 ફંક્શન નથી, એટલે એને ફિઝિકલ બોડી લેવું. બોડી આવે છે એટલે એને આ 4 ફંક્શન ફ્રી ઓફ ચાર્જ મળી જાય છે. એમાં તાવડિયાજીએ થોડું અહીંયા એડ કર્યું છે કે ભાઈ આ 4 ફંક્શન ફ્રી ઓફ ચાર્જ મળે છે એટલે લાઈફમાં એનું પેમેન્ટ તમારે કરવું પડે. એ પેમેન્ટ જે આ 4 ફંક્શન ફ્રી ઓફ ચાર્જ મળ્યા એને એ નામ આપે છે રિડેમ્પશન. કે તમને ફ્રી ઓફ ચાર્જ મળ્યા, રાઈટ? એ 4 ફંક્શન્સ તમને મળી ગયા જસ્ટ આવીને તરત જ. અને એ 4 સોનાની ખાણ છે, સાદી ખાણ નથી, સોનાની ખાણ છે, રાઈટ? એટલે 4 ગોલ્ડ માઇન્સ તમને ગિફ્ટમાં, વિલમાં આપવામાં આવ્યા, રાઈટ? જન્મ લીધો એટલે. તો તાવડિયાજી કહે છે કે એનું રિડેમ્પશન કરવું પડે. આપણને શ્વાસ, રાઈટ, બધું ફ્રી ઓફ ચાર્જ પડે છે. તો આ થોડું બેકગ્રાઉન્ડની અંદર આપણે લીધું. આ બેકગ્રાઉન્ડ કે જીવ શેની માટે આવે છે? કોન્શિયસનેસ ભેગું કરવા માટે. કોન્શિયસનેસ કઈ જગ્યાએ પડેલું છે? 4 ફંક્શનની અંદર પડેલું છે. કોન્શિયસનેસ કાઢવાની ટેકનિક શું છે? ડબલ એરોડ અટેન્શન. અને ડબલ એરોડ અટેન્શન કેળવું હોય તો 3 સ્ટેપ રિધમિક બ્રીધિંગ કરવું. બરાબર છે? ડિવાઈડ થઈ જાય ને મ્યુઝિક પર ને શ્વાસ પર. આટલું ક્લિયર થઈ ગયું બધાને? ઓકે, હવે હાર્ડવેરમાં જાય આપણે. વી ગો ઇનટુ ધ હાર્ડવેર. હવે એક બેઝિક ડિઝાઇન છે આખી સૃષ્ટિની અંદર, અને એ બેઝિક ડિઝાઇન જગ્યાએ જોવા મળે. એ કઈ બેઝિક ડિઝાઇન છે? કઈ બેઝિક ડિઝાઇન? મનુષ્ય છે એનું બેઝિક ડિઝાઇન શું છે? મનુષ્યનું હા, એનું આર્કિટેક્ચર કેવું છે? મનુષ્ય, વોટ્સ હિઝ આર્કિટેક્ચર? Material parents. 3 stories. 3 stories, રાઈટ? મનુષ્યની અંદર મનુષ્ય પોતે 3 માળનું મકાન છે. શું કરવાનું? Man is a 3-storied factory. રાઈટ? હવે આપણે હાર્ડવેરની વાત કરીએ છીએ. આપણું કોમ્પ્યુટરનું હાર્ડવેર કેવું છે?
આ આખી શિબિર હવે એની ઉપર છે. ઉપલા માળમાં શું છે? થિંકિંગ. વચલા માળમાં ઉપમદ્રુપ થી ફીલિંગ અને લોઅર સેન્ટરમાં સેન્સિંગ, મૂવિંગ. Nature is a three-storied factory. લોઅર સ્ટોરીમાં વનસ્પતિ, વચલા સ્ટોરીમાં પ્રાણી અને હાયર સ્ટોરીમાં મનુષ્ય. રાઈટ? આ બેઝિક ડિઝાઇન છે, ધ બેઝિક ડિઝાઇન ઓફ ધ યુનિવર્સ. એવરીથિંગ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ થ્રી. રાઈટ? તો આપણા કોમ્પ્યુટરના 3 માળ છે. 3 માળ છે. હવે એની અંદર આ ફંક્શન્સ આપણને મળ્યા છે અને આ ફંક્શન્સ જે છે એ એક્ટિવેટ થાય છે એજ્યુકેશનમાંથી. રાઈટ? ભણતરમાંથી, અપબ્રિંગિંગમાંથી. ફંક્શન લઈને આવ્યો, એક્ટિવેટ શેનાથી થાય છે? એટલે થિંકિંગની કેપેસિટી લઈને આવ્યો, વોટ ટુ થિંક ઓફ એજ્યુકેશન. ધીસ ઇઝ રાઈટ, ધીસ ઇઝ રોંગ, આ કરાય, આ ન કરાય, આને સારું કહેવાય, આને ખરાબ કહેવાય, એ બધું ભણતરમાંથી આવે છે, ઉછેરમાંથી આવે છે, જાતિમાંથી આવે છે. એટલે એ જે થિંકિંગની કેપેસિટી લઈને આવ્યો હતો, એને કન્ડિશન કરવામાં આવે છે. હવે કન્ડિશનિંગ 2 ટાઈપની છે, રાઈટ કન્ડિશનિંગ અને રોંગ કન્ડિશનિંગ. બોલો, રાઈટ શું અને રોંગ શું? જો કન્ડિશનિંગ એ ટાઈપની હોય કે એમાંથી કોન્શિયસનેસ કાઢી શકે તો એ રાઈટ કન્ડિશનિંગ છે. અને કન્ડિશનિંગ જીવનના સ્લીપમાં આપણે વધારે ને વધારે થોડુંક જુદી રીતે હજી સમજાવો, થોડુંક જે રહી ગયું. આખી યાત્રા જે છે એ ફિલિંગ ઓફ આઈ, feeling of I, the feeling of I from the false to the real. જો કોઈ ફિલિંગ ઓફ આઈ ન હોય તો યાત્રા ચાલુ થઈ છે? નો, નો. પકડાય છે. અને આ મેડિટેશન માટે અતિશય આ વસ્તુ સમજવા જેવી છે. એક સંગીતકાર છે, એ સંગીતમાં ટોટલી ડૂબી ગયો છે. તો સંગીતમાં એ એક રસ છે, પણ એની પાસે ફિલિંગ ઓફ આઈ છે? નો, હી હેઝ નોટ ડિવાઇડેડ. એટલે કોન્શિયસનેસ નથી. આ સમજાય છે? એક મેડિટેટર મેડિટેશનમાં ટોટલી ડૂબી ગયો છે. ફિલિંગ ઓફ આઈ છે, ડિવાઇડેડ અટેન્શન, એટલે એ કોન્શિયસનેસ નથી કાઢતો. કોન્શિયસનેસ માટે ડબલ એરોડ હોવું જરૂરી છે. આ લક્ષણ છે, જે જાગૃતિની સ્થિતિ છે એનું પહેલું પગથિયું એ છે ડબલ એરોડ અટેન્શન, સેલ્ફ અવેરનેસ. એક સંગીત સાંભળું છું, આમ પ્રેમથી સાંભળું છું, તો સંગીતનું ઇમ્પ્રેશન અંદર જાય છે. સંગીત સાંભળું છું અને ડે ડ્રીમિંગમાં છું તો એક પણ ઇમ્પ્રેશન અંદર જાતું નથી. ડે ડ્રીમિંગ. પણ સંગીત સાંભળું છું પ્રેમ, તો સંગીત અંદર જાય છે. પણ સંગીત સાંભળું છું અને ફિલિંગ ઓફ આઈ પણ કરું છું, એટલે કેટલા ઇમ્પ્રેશન અંદર જાય છે? વન ઓફ ધ મ્યુઝિક અને વન ઇમ્પ્રેશન ઓફ ધ આઈ વિચ આઈ એમ ફિલિંગ. એટલે એ વ્યક્તિને અંદર કેટલા ઇમ્પ્રેશન જાય છે? 2. ઓલો સંગીતમાં જે ડૂબી ગયો છે, ઇઝ ટોટલી ઇન ધ મ્યુઝિક, એને કેટલા ઇમ્પ્રેશન અંદર જાય છે? ઓનલી 1.
એટલે જે વ્યક્તિ બે ઇમ્પ્રેશન હર ક્ષણે લે છે એનો માર્ગ ખુલવા માંડે છે. એનો માર્ગ હી ઇઝ લિવિંગ અ ડબલ લાઈફ. આ સમજાય છે? આખી જ 70 વર્ષની જિંદગીમાં જેટલા ઇમ્પ્રેશન આપણે લે એનાથી ડબલ લે છે. કારણ કે એક ઇમ્પ્રેશન જે બહારની દુનિયાનું, એક ઇમ્પ્રેશન અંદરનું, હું બેઠો છું, હું છું, એ અંદરનો ભગવાન છે, એની સંવેદના, ઈષ્ટદેવ છે. એટલે ડબલ એરોડ અટેન્શન સૌથી અગત્યની વસ્તુ છે. પ્લીઝ પ્રેક્ટિસ રિધમિક બ્રીધિંગ સાથે કામ કરતા, ટીવી જોતા, ક્રિકેટ મેચ જોતા, પત્ની સાથે વાત કરતા, શ્વાસ તો મ્યુઝિક સાથે જ લેજો, સૌથી સારી જગ્યા. ડિવાઈડ યોર અટેન્શન, ડિવાઈડ યોર. થોડી હાર્ડવેરનું આખું આઉટલાઈન આપણે આપી દઈએ. થિંકિંગ શું કે ગુજરાતીમાં શું કે ડાયમંડ ને ચોકટ. બરાબર છે કે નથી? હા, ડાયમંડ હાથને શું કે ગુજરાતીમાં? હા, લાલ કે ખોટું નામ છે. હા, લાલ કે લાલ લાલ કર દી ની ચદર. બરોબર નથી? બરાબર. પેટ જેવું લાગે છે એટલે પેટ જેવું લાગે, હૃદય જેવું નથી. શું કહેવાય ને? હા? બધી એટલે એનું ખૂન ખૂન ભેજાય તુમકો ખત में એમ ગીત છે. એટલે 52 કાર્ડ આપણી પાસે છે. 52 કાર્ડ. આ શેની માટે કરવું પડે છે? શેની માટે કરવું પડે છે? અત્યારે આપણે બધા બેઠા છીએ. હા, તો બધાનું લેવલ ઓફ અટેન્શન સેમ છે કે અલગ અલગ છે? કોઈક ડે ડ્રીમિંગમાં ચાલ્યું તો એ ઝીરો અટેન્શનમાં છે. કોઈકને બગાસ આવે છે પણ બરાબર ધ્યાન રોકી રાખે છે તો એ ડાયરેક્ટેડ અટેન્શનમાં છે. કોઈકને આનંદ આવે છે તો અટ્રેક્ટેડ અટેન્શનમાં છે. અને કોઈક કોઈક એવો હશે જે ડિવાઇડેડ અટેન્શનનો પ્રયોગ પણ ચાલુ રાખતા હશે. રાઈટ? એટલે આટલા વ્યક્તિઓ અહીંયા છે પણ બધાએ અલગ અલગ લેવલ્સ ઓફ અટેન્શનમાં છે. હા, અલગ અલગ લેવલ્સ ઓફ અટેન્શનમાં છે. આખી રમત જે છે એ અટેન્શન, સોફ્ટવેર અને હાર્ડવેર. હોલ ગેમ ઇઝ સો મચ. આ ત્રણ વસ્તુનો ગેમ છે. રાઈટ? એટલે એક એકને સમજવા માટે હા આપણે આ કરવું પડે. બીજું શું આમાંથી ખબર પડશે?
રોંગ ફંક્શન્સ બરાબર છે. હા, થિંકિંગનું કામ ઇમોશનલ કરી નાખે. રોંગ ફંક્શન. મેઇન સેલ્ફ ઓબ્ઝર્વેશનમાં આપણે શું હવે જોવાનું છે? કારણ કે મેં કીધું અંદર શું ચાલે છે એ ઓબ્ઝર્વ આપણે આડેધડ નથી કરવાનું. વર્ક જે કહે છે એ પ્રમાણે કરવાનું છે. રાઈટ? તમે અંદર ભૂખ લાગી તો એ નહીં ચાલે. હા, તમે અંદર કહ્યું કે મારી અંદર ઉતાવળ છે એ નહીં ચાલે. રાઈટ? તમે અંદર જોયું તો મારી અંદર ગુસ્સો છે તો એ નહીં ચાલે. દેટ ઇઝ નોટ સેલ્ફ ઓબ્ઝર્વેશન. સેલ્ફ ઓબ્ઝર્વેશન જે વર્કનું માળખું છે એ પ્રમાણે કહે છે એ પ્રમાણે કરવું પડે. આ પકડાય છે. રાઈટ? ઉતાવળ છે તો કયો આય છે? કયો આય છે? રાઈટ? ઉતાવળ કોને છે? અત્યારે એ મારી સાથે મને રસ્તામાં રોકી રાખ્યો છે. બરાબર છે? અને મારે ઘરે જવાની ઉતાવળ છે. ઘરે જવાની ઉતાવળ એટલે છે બાથરૂમ લાગી છે. રાઈટ? પણ એ બોલ કર્યા કરે ને મારે સાંભળવું પડે છે. તો એ કયો આય છે? કયો આય છે? ઇન્સ્ટિંક્ટિવ સેન્ટરનો આય છે. કારણ કે બાથરૂમ જવું છે, જેને ઉતાવળ છે. હવે તમે ખાલી અંદર ઉતાવળ જોયું તો ઇટ હેઝ નો મિનિંગ એટ ઓલ. આ સમજાય છે? પણ મારી ગર્લફ્રેન્ડ ત્યાં છુપાયેલી રાહ જોએ છે અને એ મને રોકે છે. હવે મને ઉતાવળ છે. તો ઇમોશનલ સેન્ટરનો આય છે. પકડાય છે? એટલે જે વર્કનું માળખું છે એ પ્રમાણે જ આપણે અંદર ઓબ્ઝર્વ કરવું પડે. સમજાય છે? મને કોઈ મળવા આવવાનો છે, એ મળવા આવવાનો છે. શ્વાસની બીમારી લઈને હવે 5 મિનિટ પછી મળવા આવવાનો છે. આ સમજાય છે? અને એ મને રોકીને વાતચીત કરે છે અને મને ઉતાવળ છે. તો એ કયા સેન્ટરનો આય છે? થિંકિંગ સેન્ટરનો આય છે. ભાઈ જલ્દી ત્યાં પહોંચી આવવાનો છે. આ પકડાય છે? બહારનું એક જ છે ઉતાવળ. See, from outside it looks I am in a hurry. But hurry from what? From instinctive center, hurry from feeling center, hurry from thinking center. આ પકડાય છે હું શું કહેવા માંગુ છું? એટલે આડેધડ અરે I am in a hurry, I watched inside. Self observation. That is not self observation. આ સમજાય છે? એ સેલ્ફ ઓબ્ઝર્વેશન નો સ્ત્રોત શું છે? ક્યાંથી આવ્યું? આ પકડાય છે? અને એ વર્કનું માળખું આપણને કહેશે કે ભાઈ તું ઉતાવળમાં છે, પણ જે ઉતાવળીઓ આય જે છે એ અંદરથી એ ઇન્સ્ટિંક્ટિવ સેન્ટરમાંથી આવ્યો છે. પણ મને ભૂખ લાગી છે, એ ઇન્સ્ટિંક્ટિવ સેન્ટરમાંથી આવ્યો છે. આ પકડાય છે હું શું કહેવા માંગુ છું? એટલે ઓબ્ઝર્વેશન, સેલ્ફ ઓબ્ઝર્વેશન એમનેમ ન થાય. એટલે આ જે આખું આપણે પત્તાની જે રમત છે ધ ડેક, એ આપણને કહેશે કે કયો આય છે, કયા સેન્ટરનો આય છે, એની ક્વોલિટી, એના એ આયના લક્ષણો શું છે, એ આયને સ્ટડી કેમ કરવું. આ પકડાય છે? હવે શેની માટે આ કરીએ છીએ? એક વખત હું પેલા આ વસ્તુ લઈ ચૂક્યો છું. આ રેપિટેશન છે, પણ થોડીક આ વખતે જુદી રીતે લે. પેલી વાર હા, આ પેલી વાર શું સેન્ટર્સ ના ઉતાવળ ના આવ્યા. તને જોઈને આવ્યું હશે જ, જો ઇમોશનલ આય હશે. એટલે આ આપણું પિક્ચર ક્લિયર કરશે. હવે આખા જે ડેક ઓફ કાર્ડ્સ જે છે એ એનો હાઈએસ્ટ પત્તું કયું? એસ. એસ. રાઈટ? એટલે આખું જે એક આ થિંકિંગ સેન્ટરનો જે રેપ્રેઝેન્ટેટિવ છે એ એકલો છે.
એસ ઓફ ડાયમંડ્સ. એ લોકોએ શબ્દ પણ જોરદાર શોધ્યું છે, ડાયમંડ્સ. હવે કોઈ પણ પત્તું આપણે લઈએ, કોઈ પણ પત્તું આપણે લઈએ તો એમ પેલી વસ્તુ આપણી શેની ઉપર નજર પડે? કે ઇટ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ ટુ. અહીંયા પણ મોડું છે. ડિવાઇડેડ ઇન્ટુ ટુ. એની કાર્ડ રાઈટ. દૂડીથી એકા સુધી, દૂડીથી એકા સુધી. આ જે વર્ટિકલ ડિવિઝન ઊભું છે, વર્ટિકલ ડિવિઝન ઇન્ટુ ટુ, હા, એ પોઝિટિવ અને નેગેટિવ. એટલે એ કહેવા માંગે છે કે ભગવાને જ્યારે દુનિયા બનાવી ત્યારે પહેલો નિયમ કયો બનાવ્યો? દ્વૈત. એવરીથિંગ ઇન પેર. આ બહુ અગત્યનું છે, ખૂબ જ અગત્યનું છે, કારણ કે આની ઉપરથી જે લો ઉત્પન્ન થયું, ધ લો ઓફ ધ પેન્ડ્યુલમ, ધ લો ઓફ ધ પેન્ડ્યુલમ. બીજું, એ ડાયગનલી છે, ડાયગનલી છે, સીધી લીટીમાં નથી. શું કે ડાયગનલી? ને પિક્ચરો બોલિવૂડની ભાષામાં શું કે ડાયગનલી? આવડતું હોવું જોઈએ બધાને. બોલિવૂડની ભાષામાં ડાયગનલી ને શું કે? કઈ નજરે જોવું? તિરછી નજરે જોવું. એવું કઈ ગીત છે ને, તિરછી નજરે. હા, એનો અર્થ શું થયો? એનો અર્થ શું થયો ડાયગનલી જોવાનો, તિરછી નજર? હા, બોલો બોલો. આપા બે સાઈડ એટલે બતાવો ને. તમે તો બધું લગ્ન કરીને આટલા મોટા થયા, બધું થયા, તો કઈક બોલો હવે. એટલે કहीं पे निगाह है कहीं पे निशान. લો ઓફ ધ પેન્ડ્યુલમનું બેઝિક જે શું કહેવાય પ્રિમાઇસ છે, પ્રિમાઇસને શું કહેશું ગુજરાતીમાં? એ જ વિસ્તાર. ના ના, એનો ફાઉન્ડેશન, એનો ફાઉન્ડેશન વાક્ય, એનો પાયાનો વાક્ય, એનો પાયાનો વાક્ય કે એવરીથિંગ ઇઝ opposed and supported by its opposite. આ તો ગજબનો વાક્ય કહેવાય, રાઈટ? એવરીથિંગ ઇઝ opposed એટલે વિરોધ, અને સપોર્ટેડ બાય ઇટ્સ ઓપોઝિટ. આ એનો પાયાનો વાક્ય છે. હવે એ પત્તું શું કહે છે આપણને? પત્તું શું કહે છે આપણને? બોલો. કે આ બહુ પ્રેમાળ છે, પણ જો તિરછી નજરે જોઈએ તો એની અંદર શું પણ પડેલું છે? દ્વેષ પણ પડેલો છે. ડાયગનલી જોવાનું ડાયગનલી જોવું પડે. આપણી આદત છે સીધી લીટીમાં જોવાનું. A condition to look in a straight line. You have to look diagonally. તો law of the pendulum ખબર પડે. એટલે એ જે અત્યારે પ્રેમ કરે છે, it is opposed and supported by hate. Opposed and support. The card is vertically divided into two parts. આ પકડાય છે? પકડાય છે. થિંકિંગમાં બે ભાગ કયા હશે? Yes. Comparison. All our thinking is through આપણું જો કમ્પેરિઝન ન હોય તો વી કેનોટ થિંક, રાઈટ?
હાયર થિંકિંગમાં કોઈ પણ કમ્પેરિઝન નથી, પણ આપણને આવડતું નથી. હાઉ ટુ થિંક વિધાઉટ કમ્પેરિંગ. હવે એ જુદી ટાઈપની થિંકિંગ છે. તો પછી પત્તામાંથી મુક્તિ પડી ગઈ. હવે આ ડિવિઝનમાંથી મુક્તિ પડી ગઈ આપણે. રાઈટ. અત્યારે આપણું થિંકિંગ જે છે, એક પણ વિચાર આખા દિવસમાં એ વિચારનો જન્મ થયો એટલે કંઈક અંદર કમ્પેર થયું. રાઈટ ઓર રોંગ, ગુડ ઓર બેડ, ટ્રુ ઓર ફોલ્સ, ડે ઓર નાઇટ, સમર એન્ડ વિન્ટર, સી એન્ડ સેન્ડ, કંઈક કમ્પેર થયું. એક પણ વિચાર નથી આવતો. The very basis of the function of thinking is comparison. ફિલિંગમાં શું છે? રાગ અને દ્વેષ. એ તો બહુ ઇઝી છે. લાઈક અને ડિસલાઈક, એટલે એ તો કઈ પૂછવાનો સવાલ નથી. સેન્સિંગમાં કમ્ફર્ટેબલ, અનકમ્ફર્ટેબલ. અને મૂવિંગમાં મૂવમેન્ટ અને સ્ટોપ. આ બે ભાગ છે. પત્તાના બે ભાગ છે. એ થિંકિંગ આપણું ખાલી કમ્પેરિઝન થી ચાલે છે. એ પત્તું કઈ રીતે કહે છે? રાજા, રાજા, ધ કિંગ, ધ કિંગ, ધ કિંગ. ડાયમંડ કિંગ, ડાયમંડ કિંગ, ડાયમંડ કિંગ. બોલો, પત્તા નથી રમ્યા કોઈ દિવસ? જોયા નથી પત્તાને? હા, કે ઓલો ગલ્લામાં કેટલા છે એ જ જોવાનું. હું સારો ખેલાડી છું. સાચે. બોલો બોલો. હું રમું એટલે 13 પત્તાની મને ગણતરી હોય. 13 પત્તાની. એ અંદર ગયું એટલે કયું પત્તું કોની પાછળ ગયું એ યાદ જ રાખું. એટલે જેવું આની પાછળ જોઉં એટલે મને ખબર હોય કે રમી હોય એટલે નવડો અહીંયા જ હોય. એમ રમાય, એમ રમાય. એક અભ્યાસ, અભ્યાસ. પણ ચોકટનો રાજા શું એમાં છે જે બીજામાં નથી? હા, એક જ સાઈડ છે. એટલે જો ધ કિંગ ઇઝ ધ ફંક્શન ઓફ થિંકિંગ, આપણે સાંજે આવશું, અત્યારે નહીં લે. કિંગ રેપ્રેઝેન્ટ્સ થિંકિંગ. હા, એટલે આપણું જે થિંકિંગ સેન્ટર છે એનું કમ્પેરિઝન થી જ આપણે થિંકિંગ કરીએ છીએ. વી યુઝ ઓનલી વન સાઈડ. બીજી સાઈડ આપણે આખી જિંદગી ટુ થિંક વિધાઉટ કમ્પેરિંગ. એ થિંકિંગ શું કહેવાય એ જ આપણને ખબર નથી. ટુ થિંક વિધાઉટ કમ્પેરિંગ. રાઈટ, એ ખોલતા જ નથી આપણે. રાઈટ. પેલું જે ડિવિઝન થાય છે એ ઊભું ડિવિઝન થાય છે. વર્ટિકલ, હા, પોઝિટિવ, નેગેટિવ, હા, લો ઓફ ધ પેન્ડ્યુલમ, દ્વૈતની દુનિયા, હા, દુનિયા દ્વૈત. પછી જે પહેલા 3 ડિવિઝન જે થાય છે એ હોરિઝોન્ટલ. એ જે ડિવિઝન છે એને જેડ, બી, હરેક સેન્ટરનો પાછો મૂવિંગ પાર્ટ છે, મૂવિંગ ઇન્સ્ટિંક્ટિવ પાર્ટ છે. ઇન્સ્ટિંક્ટિવ. હરેક સેન્ટરનો ફીલિંગ પાર્ટ છે. હરેક સેન્ટરનો થિંકિંગ પાર્ટ. થિંકિંગ. એક દાખલો આપો પછી પૂરું કરીએ. તમે પૂછશો કે મૂવિંગ સેન્ટરનો થિંકિંગ પાર્ટ એટલે શું? મૂવિંગ સેન્ટરનો
થિંકિંગ પાર્ટ એટલે કિંગ ઇન ધ મૂવિંગ સેન્ટર એટલે શું? રાઈટ. હવે સે કે એક જિમ્નેસ્ટ છે કે હર્ડલ્સનો રનર છે, એને એવી રીતે ઠેકડો મારવો પડે કે એક્ઝેક્ટલી હર્ડલ ઉપર આટલી જ, વધારે ઊંચું ગેપ જાય તો એનું એનર્જી વેસ્ટ જાય. હા, એ જે હર્ડલ જસ્ટ એ હજી સેજ નીચે આવે તો અડી જાય, જસ્ટ એટલું જ એને. એટલે એના કોઈક મૂવિંગ સેન્ટરની અંદર માપદંડનું શું કહેવાય, ઇન્ટેલિજન્સ ખુલે. એ કિંગ ઓફ ધ મૂવિંગ સેન્ટર, કિંગ ઓફ સ્પેસ. હવે સમજાય છે? મૂવિંગ સેન્ટર, રાઈટ. હું કહું કે અહીંથી અહીં 30 ફૂટ છે ને એ માપે એટલે 40 ફૂટ નીકળે, તો મારું કિંગ ઓફ સ્પેસમાં કંઈ દમ નથી. આ સમજાય છે? પણ જે સાઇટ ઉપર કામ કરતો હોય એ એક્ઝેક્ટલી કહી દે. આ સમજાય છે? એવી રીતે કિંગ ઓફ ક્લબ્સ, મારો એક કઝિન હતો, રાઈટ. એ તમે સોનું બંડલ હાથમાં એને આપો એટલે એ તરત તમને કહી દે કે એક નોટ ઓછી છે. સંવેદનાનો રાજા. આ સમજાય છે? એક નોટ ઓછી છે, રાઈટ. એટલે આમાં જાશું હવે આપણે સાંજે. તો આ લેવલ્સ ઓફ અટેન્શન છે, લેવલ્સ ઓફ અટેન્શન. જેક ઇઝ અ લેવલ ઓફ અટેન્શન, ઝીરો અટેન્શન, ક્વીન લેવલ ઓફ અટેન્શન, અટ્રેક્ટેડ અટેન્શન, કિંગ લેવલ ઓફ અટેન્શન, જે આપણે પ્રયાસથી ડાયરેક્ટેડ અટેન્શન. હા, રાઈટ. અને પછી આપણે જોશું એક દૂડી તીડી ચોખ્ખો બધું શું છે. ઓકે, તો અહીંયા પૂરું કરીએ આપણે. 4 વાગે ફરીથી વી મીટ એટ 4 o'clock. હા, થેન્ક યુ.